અલ્યા તી માર પેન્ટમાંથી પૈસા લીધા? ના હું એ નહીં લીધા. સાચું કહેજો, એ પૈસા મારા નતા, મારા શેઠના. તમે મને છો રમજો, ગોડા થઈ જાગો તમે. હું એ છો પૈસા લીધા નહીં. આટલો બધો ગુસ્સો કરો આ કરે. પૈસા આ લીધા હોય તો ના પાડે ને. પૈસા ઓને જ લીધા પણ મોનવા તો દે નહીં. કોઈક ઉપાય કરવો પડશે મારે. હા શેઠ, તમે પેલા મને પૈસા આપ્યા હતા ને એ બધા ચોરી થઈ ગયા. હા શું વાત કરો, બધી નોટો નકલી હતી? લો આ તમારા પૈસા. ચેવો શેઠ હ તે નકલી નોટો આલ હ. હા, મારા આખા શરીરે કળતર થાય. કોક દવા હોય તો કોક. શરીરમાં કળતર થાય તો એની કોઈ દવા ના હોય. કોઈ વાર આરામ કરો ને એટલે મટી જાય. એની કોઈ દવા ના હોય. માં જીભ જોજો તાણ. હા, એના આરામની ફૂલ જરૂર. એના આરામ કરો એટલે બધું મટી જાય. શું થયું? કેમ ઉતરેલી ગાડી જેવું મોટું? મારા ભાઈને પૂછી અને હું એ શેર બજારમાં પૈસા રોક્યા હતા. હે ભગવાન. 5000 50,000 થઈ ગયા. વાહ વાહ મારી શેરની વાહ, સરસ કામ કરી. 50,000 નું દેવું થઈ ગયું. ખબર ના પડતી હોય તો કોઈ ડાય થવું પડે. કોઈ આવડતું તો હ નહીં. પેલા કીધું તું લે કે ભણજે ભણજે ભણજે, ભણવાનું બંધ કરી દીધું. હારું હારું વધારે ના બોલો. મને ખબર હે તમે નવાઈની 3 કોલેજો કરી તે હું ડાપણ મારો. આટલી બધી હોશિયારી મારતા હોય ને તો હું પ્રશ્ન પૂછું ને એનો જવાબ આપી દો. પૂછ, 1 સેકન્ડમાં જવાબ આપી દઉં. હારું, આખી દુનિયામાં સૌથી વધારે બરફ છો પડ્યો? દારૂના ગ્લાસમાં. એ ગોબડો, બોલ. કાલ હું કથામાં જઈ હતી ને તે પ્રવચનમાં બાપુએ કીધું કે આ સંસારિક જીવનમાં સુખી થવું હોય ને તો રોજ પત્ની જોડે વાતો કરવાની. તો રોજ વાતો કરું. કરો. તું કાલ ઊંઘી જતી ને પેલા રાકેશની પત્ની જોડે મેં 4 કલાક વાતો કરી. મારી જોડે વાતો કરવાની. બાપુ એવી ચોખટ તો કરી હે પુની પત્ની અંગાથી વાતો કરવાની. બીજો સુધરી છો તમે, નહીં તો ઠંચેરીને જુદા કરજો. મમ્મી આપણું ફ્રીજ ચાલે હે ને? ઓવા ચાલે હ. તો પકડીને રાખજે, ચાલ જતું ના રે. મમ્મી ચો મસ્ત જોક્સ મારે હું. તું એ પગ વગર ચપ્પલ હેડતી જોઈએ? ના અમે બેટા હું બતાવું. બીજું કોઈ ચાલતું બતાવું